સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી મતલબ થશે તમારા મગજની લચીલાપણાને મજબૂત બનાવવું. આપણી મેન્ટલ ફ્લેક્સિબિલિટી છે, માનસિક શક્તિ છે, એને તમારે મજબૂત બનાવવાની છે. આ યુનિટની અંદર આપણે તણાવ થઈ ગયો હોય એ તણાવમાંથી મુક્ત કેવી રીતે થવું, અથવા તો એ તણાવ આપણને કોઈ અસર ન કરે તે માટે કેવા પ્રકારના પગલા ભરવા, એના વિશે ચર્ચા કરવાની છે. તો આજે આ રીડની જ્યારે શરૂઆત કરતા હોઈએ ત્યારે આપણે ઘણી બધી બાબતો છે એને ધ્યાનમાં લેવી જોશે અને એ બાબતો સાથે આપણે આ રીડની શરૂઆત કરીશું. લેટ્સ સ્ટાર્ટ ધીસ લેસન. Mind, emotions and body are closely interlinked and always work together. Mind, મગજ, emotions, લાગણીઓ and body અને શરીર are all closely interlinked. Interlinked નો મતલબ થશે જોડાયેલ હોવું. આપણું મગજ, લાગણી અને શરીર આ બધું જ એકબીજા સાથે નિકટતાથી જોડાયેલું છે એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર અને હંમેશા ભેગા મળીને જ કાર્ય કરે છે. It helps you distinguish them more clearly if you understand them separately. If it helps you, તે તમને મદદ કરશે. Distinguish નો મતલબ થશે ભેદ પારખવામાં. Them more clearly, વધુ સ્પષ્ટ રીતે, if you try to understand them separately. Separately નો મતલબ થશે અલગ અલગ રીતે. જો તમે તેને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તે તમને વધુ સારી રીતે, વધુ સ્પષ્ટ રીતે તે તમને સમજવામાં મદદ કરશે. Your mental capacities are your abilities to concentrate. તમારી જે માનસિક ક્ષમતા છે, આર યોર એબિલિટી, જે તમારી ક્ષમતાઓ છે, ટુ કન્સન્ટ્રેટ, કે જે તમને ધ્યાન કેન્દ્રિત કરાવે છે. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવે છે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, રિમેમ્બર યાદ રાખે છે, ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતી, કે જે જૂની અને નવી માહિતી આ બંને માહિતીને યાદ રાખે છે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તમને એવી સ્થિતિમાં લાવી દે છે કે જેમાં તમે લોજિકલી એટલે કે તાર્કિક રીતે વિચારી શકો. આપણા માઇન્ડના કાર્યો જુદા જુદા છે. આપણી માઇન્ડની કેપેસિટી શું છે, તો તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે. પરીક્ષા સમયે તમે વાંચન કાર્ય કરો છો તો કેટલા સમય સુધી તમે એ ધ્યાનથી પૂર્વક એ વાંચો છો, એ તમારી માનસિક ક્ષમતા છે. ઘણા વિદ્યાર્થી મિત્રો 10 મિનિટની અંદર કંટાળી જતા હોય છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો 3-3 કલાક 4-4 કલાક સુધી વાંચતા હોય છે. તમે એક સાથે ધ્યાનપૂર્વક કેટલા સમય સુધી વાંચો છો એ તમારી મેન્ટલ કેપેસિટી ઉપર આધાર છે. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી નવી માહિતીઓ મેળવે છે. આજના દિવસની અંદર તમે કયા કયા કાર્યો કર્યા, એમાંથી શું શીખ્યા, એ બધી જ માહિતી આપણે માઇન્ડ છે એ આપણું માઇન્ડ એ મેળવે છે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની આ બંને માહિતીઓને તે યાદ રાખે છે. આજે શું બન્યું છે એ આપણને ખ્યાલ હોય છે. 5 દિવસ પહેલા શું બન્યું હતું એ પણ આપણને યાદ હોય છે. કેમ? કારણ કે આપણું માઇન્ડ છે ને, આપણી મેન્ટલ કેપેસિટી છે એને યાદ રાખેલ હોય છે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તમને તર્ક સંગત, તાર્કિક રીતે વિચારવામાં પણ મદદ કરે છે. આ બધા જ કાર્યો એ આપણી મેન્ટલ કેપેસિટીના છે. જે લોકોની મેન્ટલ કેપેસિટી વધુ સારી, એ લોકો વધુ સારી રીતે કાર્ય પણ કરી શકે, વધુ સારી રીતે શીખી પણ શકે. અને જે લોકોની મેન્ટલ કેપેસિટી એટલી બધી સારી નથી હોતી તે અમુક માત્રામાં જ શીખી શકે છે.
યોગ દ્વારા આપણે આપણી મેન્ટલ કેપેસિટી છે એને સૌથી સારી કરી શકીએ છીએ અને એ પણ કાર્ય આપણે કરીશું. લેટ્સ સ્ટાર્ટ નેક્સ્ટ પાર્ટ. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make the rational day-to-day decision. You need your mental capacity. તમારે તમારી માનસિક ક્ષમતાની જરૂર પડે છે. ક્યાં? તો કે છે in order to study. In order to હેતુ દર્શાવે છે. આપણે ભણી ગયા છે શોઈંગ પર્પસ. એ જ વસ્તુ અહીંયા છે. ઇન ઓર્ડર ટુ સ્ટડી તે તમને ભણવામાં મદદ કરે છે. આજે માનસિક ક્ષમતા હોય તો આપણે ભણવામાં પણ મદદ કરે, અભ્યાસ કરવામાં મદદ કરે. ટુ વર્ક કામ કરવામાં મદદ કરે છે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. ઇમ્પોઝ નો મતલબ થશે લાદી દેવું અથવા તો થોપી દેવું. અ કન્સ્ટ્રક્ટિવ નો મતલબ થશે ક્રિયાત્મક એન્ડ વર્કેબલ નો મતલબ થશે વ્યવહારુ. ઓર્ડર ઓન યોર લાઈફ તમારા જીવનની અંદર આદેશ. તે તમને તમારા જીવનની અંદર ક્રિયાત્મક અને વ્યવહારુ જે આદેશો છે એ લાદવામાં તમારી મદદ કરે છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. રેશનલ નો મતલબ થશે તાર્કિક. ડે ટુ ડે ડિસિઝન દિવસે ને દિવસે નિર્ણય. અને તે તમને દિવસે ને દિવસે તાર્કિક એવા નિર્ણયો લેવામાં પણ મદદ કરે છે. હવે આ શું કહેવા માંગે છે? પણ અભ્યાસમાં મદદ કરે, કામ કરવામાં મદદ કરે, વ્યવહારુ અને ક્રિયાત્મક જે પણ આદેશો છે જીવનની અંદર એ કરવામાં મદદ કરે છે. અને સાથે સાથે દિવસે ને દિવસે જે નિર્ણયો લેવાના છે એ નિર્ણયો લેવામાં પણ મદદ કરે છે. કઈ રીતે? તો ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે if you had the choice of walking to work or taking the car. જો તમારી પાસે નોકરી પર જવા માટે ચાલીને જવાનું અથવા તો કાર લઈને જવાની પસંદગી હોય, તમે કોઈ જગ્યાએ નોકરીએ જાઓ છો, નજીકમાં છે, તમે ચાલીને પણ ત્યાં પહોંચી શકો છો અડધી કલાકમાં, અને 10 મિનિટની અંદર 5 મિનિટની અંદર તમે કાર લઈને પણ પહોંચી શકો છો. તમારી પાસે બે પસંદગી છે, કાં તો તમે કાર લઈને જાઓ અથવા તો તમે ચાલીને જાઓ. ધ ફેક્ટ ધેટ બાબત એવી છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ. ભારે વરસાદ પડી રહ્યો છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ અને તમને શરદી છે. ભારે વરસાદ પડી રહ્યો છે, તમને શરદી છે, તો આનાથી શું થશે? could lead you to the decision that lead નો મતલબ થશે દોરી જવું. you to the decision that તો તમને એ નિર્ણય લેવા માટે તમને દોરી જશે કે it was better to take the car. તમારા માટે કાર લઈને જવું વધારે સારું હશે. કેમ? તો કાર લઈને જશું તો વરસાદમાં પલળશું નહીં, જેનાથી આપણે માંદા પડીશું નહીં, તબિયત ખરાબ થશે નહીં, તાવ નહીં આવે. તે તમને નિર્ણય લેવામાં મદદ કરે છે. That would be a rational decision based on the current circumstances. That would be a rational decision. આ તાર્કિક નિર્ણયો હતા. Based on આધારિત હતા the current circumstances. Circumstances નો મતલબ થશે પરિસ્થિતિઓ. કે જે અત્યારની જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ ઉપર આધારિત એવા તાર્કિક નિર્ણયો હતા. અત્યારે શું ચાલી રહ્યું છે એ આધારે તમે નિર્ણય લઈ લો, એ તો જે તે પરિસ્થિતિના આધારે લીધેલો નિર્ણય કહેવાય. તો આવા નિર્ણયો પણ આપણું માઇન્ડ છે એ લે છે. નેક્સ્ટ પાર્ટ જોઈએ. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices. The mind is a rational,
એટલે કે તાર્કિક એન્ડ લોજિકલ તર્કસંગત પાર્ટ ઓફ યુ તમારો ભાગ છે. આ તમારું જે મગજ છે એ તાર્કિક અને તર્કસંગત એ તમારો ભાગ છે. that helps you to make unemotional choices. unemotional choices એટલે કે લાગણી મુક્ત પસંદગી, કે જે તમને લાગણી મુક્ત પસંદગીઓ કરવામાં મદદ કરે છે. ટુ સ્ટોર સંગ્રહ કરવામાં મદદ કરે છે. એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. રિટ્રાઈવ નો મતલબ થશે પરત મેળવવું. ઇન્ફોર્મેશન માહિતી પરત મેળવવામાં મદદ કરે છે. તમે જે પણ માહિતી તમારા માઇન્ડની અંદર સ્ટોર કરેલી હોય છે એ જ માહિતી તમારે જો પરત મેળવવી હોય તો પણ તમારું માઇન્ડ તેમાં તમારી મદદ કરે છે. એન્ડ ટુ ઓર્ડર તમને આદેશ અપાવે છે. એન્ડ કેલ્ક્યુલેટ ગણતરી કરાવે છે. It is the counterpart to the emotions. It is the counterpart. Counterpart નો મતલબ થશે પ્રતિકૃતિ. To the emotions લાગણીની. તે લાગણીઓની પ્રતિકૃતિ હોય છે. A good example of the interaction between mind and emotion is the exam nervous. A good example of the interaction between mind and emotion. એક સૌથી સારું ઉદાહરણ મગજ અને આ જે લાગણીઓ છે એ વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે, ઇન્ટરેક્શનનો મતલબ થશે સંબંધ. મગજ અને આ લાગણીઓ છે એ લાગણીઓના વચ્ચેના સંબંધનું જો સૌથી સારામાં સારું જો ઉદાહરણ હોય તો તે છે ઇઝ એક્ઝામ નર્વસ, એટલે કે પરીક્ષાનો ડર. તમારો પરીક્ષાનો જે ડર છે ને એના આધારે તમે તમારા મગજ અને તમારી જે લાગણીઓ છે આ બંને વચ્ચેનો જે સંબંધ છે એને જોઈ શકશો. તો જોઈએ. Your mental capacity has helped you retain what you have revised. Your mental capacity, તમારી જે માનસિક ક્ષમતા છે એ તમારી માનસિક ક્ષમતા has helped you, કે જે તમને મદદ કરે છે. You retain નો મતલબ થશે યાદ કરાવવું. તમારી માનસિક ક્ષમતા તમને એ યાદ કરવામાં મદદ કરે છે કે what you have revised. પુનરાવર્તન કર્યું. તમે કયું પુનરાવર્તન કર્યું છે, તમે શું યાદ કરેલું છે, શું પુનરાવર્તન કરેલું છે. You know your stuff. તમે તમારી જે પણ બાબતો છે, મહત્વપૂર્ણ બાબતો છે એને તમે જાણો છો. સ્ટફ એટલે સામગ્રી. તમે અત્યાર સુધી જે પણ વાંચ્યું છે, જે પણ સાધન સામગ્રીમાંથી વાંચેલું છે એ બધું જ તમે જાણો છો. બટ પણ when you enter the exam room, પણ જેવા તમે આ પરીક્ષા ખંડની અંદર જ્યારે પ્રવેશ કરો છો and start getting emotional, અને તમે લાગણીશીલ થવાનું શરૂ કરો છો. કયા કારણોસર? તો કે છે by expecting difficulties. આવનારી જે પણ ડિફિકલ્ટીઝ છે, આવનારી જે પણ મૂંઝવણો છે એને તમે યાદ કરો છો. એન્ડ ઇમેજિનિંગ ફેઇલર્સ, અને કાલ્પનિક એવી જે નિષ્ફળતા છે એના દ્વારા તમે જ્યારે લાગણીશીલ થવાનું શરૂ કરો છો. ઓલ ઓફ સડન, અચાનક જ the carefully stored information is no longer available. સાવચેતી પૂર્વક જ્યારે આપણે આ માહિતી જ્યારે સ્ટોર કરી હતી એ હવે આપણા ઉપર લાંબા સમય સુધી હાજર રહેતી નથી. એક્ઝામ રૂમની અંદર પ્રવેશી ગયા, બધું મોઢે હતું. ઘણી બધી વખત એવું થાય છે. બહાર પરીક્ષા ખંડની બહાર તમે વાંચ્યું હોય એ જ વસ્તુ પરીક્ષામાં પૂછાય, તમે જ્યારે લખવા બેસો ને ત્યારે એ વસ્તુ ભૂલાઈ જાય છે. કેમ ભૂલાઈ જાય છે? તેનું મુખ્ય કારણ એવું હતું કે તમે તમારા જે ઇમોશન્સ છે, તમારી જે લાગણીઓ છે એ તમારા ઉપર હાવી થઈ જાય છે. અને એ એટલી બધી હાવી થઈ જાય છે કે તમે યાદ કરેલી બાબતો છે એ પણ ભૂલી જાઓ છો.
ઘણી બધી વખત એવું છે કે આપણે બીજાને એ બાબત શીખવાડતા હોય, કોઈ સમ છે એ આપણે બીજાને શીખવાડતા હોય, 5 જણાને શીખવાડતા હોય, આપણને એટલું સારું આવડતું હોય, તેમ છતાં પણ જ્યારે એ જ સમ પૂછાય છે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ. કેમ? એનું મુખ્ય કારણ છે તમારી લાગણીઓ. Your emotions have barred the way to your inner information store. Your emotions, તમારી જે લાગણીઓ છે, have a barred નો મતલબ થશે રોકવું. The way, રસ્તો, to your inner information store. Inner નો મતલબ થશે આંતરિક, information store એટલે કે માહિતી. તમારી લાગણીઓ એ તમારી સંગ્રહિત આંતરિક જે માહિતી છે એનો રસ્તો રોકે છે. આપણે જે પણ યાદ કરેલું હોય એનો રસ્તો રોકી દે છે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે જ્યારે આપણે પેપર લખવા બેસીએ છીએ એ બાબત આપણે ભૂલી જતા હોય છે, પરંતુ કોઈ આપણો મિત્ર આપણને એવું કહે છે કે પેલો શબ્દ કે એટલે અમને યાદ આવે. કેમ? તમને એક શબ્દ દ્વારા તમને આખો પેરેગ્રાફ યાદ આવે છે, આખા સવાલનો જવાબ યાદ આવતો હોય, તો એનો મતલબ એવો નથી કે તમે એને ભૂલી ગયા છો. તમે એની શરૂઆત ભૂલી ગયા છો તમે લાગણીને કારણે. અને જેવો તમારો મિત્ર છે એ 2 કે 3 શબ્દો કહેશે, તરત જ તમને એ પ્રશ્ન આવડી જાય છે. કેમ? તરત જ થાય છે કે નહીં મને આવડી ગયું, અને એ જે રસ્તો જે આપણી લાગણીઓએ રોકેલો હતો એ છૂટો થઈ જાય છે અને આખા સવાલનો જવાબ તમે લખો છો. આગળ જોઈએ. Do you find yourself reacting in any of the following ways? શું તમે તમારી જાતને નીચેનામાંથી કોઈ પણ રીતે તમે તેમાં અસર થતી જુઓ છો? તમે એવું જુઓ છો કે આમાંથી આ જે બાબતો છે મને લાગુ પડે છે? તો એ બાબતો કઈ છે એના વિશે આગળ જોઈએ. You find it difficult to concentrate on a things? શું તમને કોઈ પણ વસ્તુ ઉપર, કોઈ પણ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે ખરી? તકલીફ અનુભવાય છે ખરી? ઘણી બધી બાબતો એવી છે કે આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, ખાસ કરીને જ્યારે પણ આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે. શું તમને એવું થાય છે કે આપણે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા? નેક્સ્ટ. Your memory is a letting you down frequently. Letting down. હવે letting down એટલે શું? તો કે હતાશ થવું. ફ્રીક્વન્ટલી. ફ્રીક્વન્ટલી નો મતલબ થશે વારંવાર. શું તમારી જે મેમરી છે, તમારું જે માઇન્ડ છે એ ઘણી બધી વખત તમને હતાશ કરે છે ખરું? ઘણી બધી વખત એવું થતું હોય. આપણે કોઈ વસ્તુ યાદ કરતા હોય, આપણને યાદ હોય, પણ ઘણી બધી વખત આપણે ભૂલી જતા હોય છે. તો આવું થાય છે ખરું? થર્ડ, you have a lots of different things on your mind but cannot grasp a clear thought. You have lots of different things on your mind. તમારા મગજની અંદર ઘણી બધી જુદી જુદી બાબતો હોય છે. જેમ ચિત્રમાં જોયું છે, બધી જ બાબતો આપણા મગજની અંદર હોય છે. and cannot grasp a clear thought. પણ cannot grasp નો મતલબ થશે ગ્રહણ કરવું, ક્લિયર થોટ, સ્પષ્ટ વિચાર, પણ તમે એમાંથી સ્પષ્ટ વિચાર ગ્રહણ નથી કરી શકતા. ઘણી બધી વખત ક્વેશ્ચન માર્ક હોય છે. આપણે ઘણા બધા કાર્યો કરવાના હોય છે, પણ સ્પષ્ટ એવું કાર્ય છે એ આપણે કરી શકતા નથી. આગળ. You are often undecided these days and this is the untypical for you. તમે આ દિવસોની અંદર ખૂબ જ અનડિસાઇડેડ એટલે કે નિર્ણય ન લઈ શકવાની સ્થિતિમાં હોય છો. એન્ડ ધીસ ઇઝ ધ અનટાઇપિકલ ફોર યુ. અને આ તમારા માટે સામાન્ય બની ગયું છે. શું તમને એવું થાય છે કે આ દિવસોની અંદર તમે નિર્ણયો તો લો છો, જે તે નિર્ણયો લઈએ, પરંતુ અમુક નિર્ણયો એવા છે કે જે તમે લઈ શકતા નથી. તમારે બીજાને પૂછવું પડે છે કે હું શું કરું. અને જો તમારા માટે આ બધું સામાન્ય બની ગયું હોય
તો પણ તમારા અંદર સ્ટ્રેસ છે, કારણ કે વ્યક્તિ પોતે પોતાના નિર્ણય લઈ શકે છે. આપણને શું યાદ રહે છે, આપણે શું કાર્ય કરી શકીએ છીએ, એ આપણાથી વિશેષ બીજું કોઈ જાણી શકતું નથી. નેક્સ્ટ જોઈએ. You make a longer to do task that you were able to complete quite quickly before. તમે જે તે કાર્ય કરતા હો છો એ કાર્ય ઘણા લાંબા સમય સુધી કરો છો કે જે તમે થોડાક સમય પહેલા એને પૂરું પણ કરી શકવા માટે સક્ષમ છો. અમુક કાર્યો એવા છે કે જે સ્ટ્રેસને કારણે જે કાર્ય માત્ર 15 મિનિટમાં પૂરું થઈ શકે છે એ જ કાર્ય તમે કલાક સુધી કરો છો. શું તમારી સાથે આવું બને છે ખરું? એક પેરેગ્રાફ છે, નાનો એવો પેરેગ્રાફ છે, એક નાની એવી વ્યાખ્યા છે, ડેફિનેશન છે કે જેને તમે વધીને 5 મિનિટની અંદર મોઢે કરી શકવા માટે સક્ષમ છો. પણ એ 5 મિનિટને બદલે જો તમે કલાક સુધી મોઢે ન કરી શકતા હોય તો એનો મતલબ એવો છે કે તમારી અંદર સ્ટ્રેસ છે, તણાવ છે. નેક્સ્ટ. You start lots of things but don't finish any. તમે ઘણી બધી બાબતોની શરૂઆત કરો છો, ઘણા બધા કાર્યોની શરૂઆત કરો છો, but don't finish any. પણ તેમાંથી એક પણ કાર્યને પૂરું નથી કરી શકતા. શું આવું બને છે ખરું? આપણે આ કાર્ય કર્યું, ફલાણું કાર્ય કર્યું, બધા કાર્યો કરતા હોઈએ છીએ, પણ એ કાર્યની અંદર એ દરેક કાર્ય જો પૂર્ણ થતું હોય તો વધારે સારું, પણ એ પૂર્ણ થાય છે ખરું? અને જો નથી થતું તો તમારી અંદર સ્ટ્રેસ છે, તણાવ છે. આ ખાસ કરીને યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ. ઇફ યસ, ઉપરના જે પણ ટોપિક હતા જેમાં જો તમારે એમાંથી કોઈ પણ એક માટે જો હા હોય, then it gives a sign of a mental stress present in you. તો સાઇન એટલે નિશાની, તો તે તને દર્શાવે છે કે તમારી અંદર માનસિક એવો તણાવ હાજર છે. The better you deal with the stress, તમે આ તણાવ સાથે વધુ સારો વ્યવહાર કરો તે પણ, the less your mental capacity will be affected. તો તમારી ઓછી એવી માનસિક એવી જે ક્ષમતા છે એ અસર કરે છે. The following exercise will help you build better stress resilience and rebalance yourself. The following exercise, નીચે મુજબની જે પણ પ્રવૃત્તિઓ છે, will help you કે જે તમને મદદ કરે છે to build બનાવવા માટે better stress resilience, સ્ટ્રેસને લચીલું બનાવવા માટે, એટલે કે એમાંથી દૂર થવા માટે, and rebalance yourself, અને તમારી જાતને સંતુલિત કરવા માટે. If your mental capacity has already started to suffer due to stress, to suffer નો મતલબ થશે નાથી પીડાવું. જો તમારી માનસિક સ્થિતિ પહેલેથી જ આ તણાવને લીધે જો પીડાતી હોય તો નીચે મુજબની જે કસરતો છે એ તણાવને લચીલું બનાવવામાં અને તમારી જાતને સંતુલિત કરવામાં તમારી મદદ કરશે. જોઈએ કઈ કઈ પ્રવૃત્તિઓ છે, કયા કયા ટોપિક આધારે શીખવાનું છે કે આપણે આપણો તણાવ છે એ કઈ રીતે દૂર કરીએ, અથવા તો જે તણાવ આવેલો છે એ તણાવમાંથી આપણે કઈ રીતે બહાર નીકળીએ, એની વાત આપણે અહીં કરીશું. નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈશું. ફર્સ્ટ, સ્ટોપ ઓવરથિંકિંગ. મતલબ વધુ પડતું વિચારવાનું બંધ કરો. આપણે જ્યારે પણ વિચારતા હોઈએ છીએ તો જ્યારે પણ ઓવરથિંકિંગ થઈ જાય છે, વધુ પડતું જ્યારે વિચારીએ છીએ, એ બધું જ વધુ પડતું વિચારવાનું આપણે શું કરી દેવાનું છે, બંધ કરી દેવાનું છે. જે થવું હોય એ થાય, પણ આપણે વિચારવાનું છે નહીં. જોઈએ કઈ રીતે.
તો વેન ટાસ્ક એન્ડ પ્રેશર, જ્યારે ટાસ્ક નો મતલબ થશે કાર્ય, એન્ડ પ્રેશર નો મતલબ થશે જવાબદારી. જ્યારે કાર્ય અને જવાબદારી સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, કે જે તમને તમારા ઉપર હાવી થવા લાગે છે, જ્યારે કોઈ પણ કાર્ય અને તેની જવાબદારી તમારા ઉપર હાવી થાય છે, ત્યારે the mind can sometimes go into overthinking. ત્યારે આપણું જે માઇન્ડ છે એ કેટલીક વખત ઓવરથિંકિંગ, વધુ પડતા વિચારોમાં જતું રહે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને એવો વિચાર આવે છે કે આઈ વિશ there was a switch in my head. હું એવી ઈચ્છા રાખું છું કે મારા મગજની અંદર એક એવી સ્વિચ હોય that I could flick નો મતલબ થશે બંધ કરવું, કે જેને હું બંધ કરું and turn off all the thoughts going around in my mind. અને મારા મગજની અંદર ચાલતા બધા જે વિચારો છે એ બધા જ વિચારોને હું બંધ કરી દઉં. શું વિચાર આવશે? ઘણી બધી વખત સ્ટ્રેસફુલ ડે હોય તો એવું લાગે કે એક જેમ સ્વિચ બોર્ડની અંદર જ્યારે સ્વિચ હોય છે, લાઇટની સ્વિચ હોય છે, લાઇટ બંધ કરવા માટે સ્વિચ બંધ કરો, લાઇટ બંધ થઈ જાય. એ જ રીતે આપણા મગજની અંદર જો એક સ્વિચ હોય તો કેટલું સારું કે સ્વિચ બંધ કરો ને બધા વિચારો બંધ થઈ જાય. તો આવું આપણે ઘણી બધી વખત વિચારીએ છીએ. ઇટ ઇઝ નોટ ઇઝી. તે સરળ નથી. આપણે વિચારી શકીએ પણ એ સરળ છે નહીં. There is a techniques to help yourself during the problem of overthinking. અહીં કેટલીક એવી તકનીક છે કે જે તમને વધુ પડતા વિચારવાની જે સમસ્યા છે એમાંથી બહાર નીકળવામાં તમારી મદદ કરશે. તો કઈ ટેકનિક છે એની ચર્ચા કરીએ. તો say to yourself repeatedly during the day. Say to yourself repeatedly during the day. Repeatedly નો મતલબ થશે વારાફરતી. તમે તમારી જાતને વારાફરતી દિવસ દરમિયાન કહો કે I have no expectation. મારે કોઈ જ આશાઓ નથી, અપેક્ષાઓ નથી. And I will deal with whatever happens when it happens. અને જ્યારે પણ કંઈ પણ બને અને તેની સાથે હું વ્યવહાર કરીશ. જ્યારે પણ કોઈ પણ આશાઓ છે એ રાખીએ છીએ ત્યારે આપણને સમસ્યાનો સામનો કરવો પડે છે. પણ જો તમે એવું કરો કે મારે કોઈ અપેક્ષાઓ નથી, મારી કોઈ આકાંક્ષાઓ નથી અને હું જે પરિસ્થિતિનો જે તે સમયે સામનો કરી લઈશ. આજે મારી પાસે એ પરિસ્થિતિ નથી આવી તો મારે સામનો કરવાની જરૂર નથી, પણ જ્યારે પણ એવી પરિસ્થિતિઓ આવશે ત્યારે જેવા સમય આવશે એવા સમયે હું તેનો સામનો કરી લઈશ. આવું તમારે વિચારવાનું છે, વારંવાર કહેવાનું છે દિવસ દરમિયાન. એનો સ્ટ્રેસ લેવાનો નથી, એનો તણાવ લેવાનો નથી. When you think about a stressful day that lies in front of you, when you think about a stressful day that lies in front of you, જ્યારે તમે તણાવપૂર્વકનો જે દિવસ છે કે જે તમારી સમક્ષ રહેલો છે એના વિશે તમે જ્યારે વિચારો છો. આજે સામે કોઈ તણાવપૂર્વકનો દિવસ હોય, આપણે સવારે સૂઈને ઉઠ્યા હોય અને જોઈએ કે આજના દિવસની અંદર ઘણું બધું કામ કરવાનું છે, આપણે થાકી જઈશું, એવો તણાવપૂર્વકનો દિવસ હોય અને જ્યારે તમે એના વિશે વિચારો છો ત્યારે your thoughts run approximately like this. તમારા જે થોટ્સ છે, તમારા જે વિચારો છે, run approximately like this. approximately લગભગ. તો તમારા જે વિચારો છે લગભગ આ પ્રમાણે રહેલા હોય છે. કઈ રીતે હોય છે? ઓ માય ગોડ, અરે ભગવાન, I have so much to do.
અરે મારે ઘણું બધું કાર્ય કરવાનું છે. I must do X and Y and Z. અરે મારે X કાર્ય કરવાનું છે, Y કાર્ય કરવાનું છે, Z કાર્ય કરવાનું છે, ઘણા બધા કાર્યો કરવાનું છે. And after that, અને ત્યારબાદ A and B needs to get sorted out as well. અને ત્યારબાદ મારે A અને B છે એ B ને સોર્ટેડ આઉટ કરવાના છે, તેનું વર્ગીકરણ પણ કરવાની જરૂર છે મારે. આ બંને કામ છે ને જુદા પાડવાના છે. આટલા બધા કાર્યો મારે કરવાના છે. I don't know how I am going to do it all. હું નથી જાણતો કે હું આ બધા જ કામ કેવી રીતે પૂરા કરીશ. I won't even have time to eat. અરે મારી પાસે જમવાનો પણ સમય રહેશે નહીં. આટલા બધા કામ છે. આવું જ્યારે તમે તમારા વિચારો છો, તણાવપૂર્વકનો દિવસ હોય ને ત્યારે આવા બધા વિચારો તમારા ખાસ કરીને આવે. અને વિદ્યાર્થી જગતની અંદર જો વાત કરવામાં આવે તો આટલું લેસન આપેલું છે, ઇંગ્લિશનું આટલું લેસન આપેલું છે, ગ્રામર સોલ્વ થતું નથી, ગ્રામર સોલ્વ કરવા માટે આટલો સમય જોશે, જુદા જુદા વિષયો વિશે તમે વિચારશો. આ બધા જ જે વિચારો છે ને એને કારણે તમને તણાવપૂર્વકનો દિવસ થાય છે. અને એ જ આપણે હવે દૂર કરવાનું છે. આગળ જોઈએ. બેઝિકલી સામાન્ય રીતે ખરેખર the day hasn't even started but you are already in a tease. સામાન્ય રીતે ખરી રીતે the day hasn't even started. હજી તો દિવસની શરૂઆત પણ નથી થઈ. but you are already in a tease. પણ તમે અત્યારથી જ થાકી ગયેલા છો. ટીઝ નો મતલબ થશે થાકી જવું. What is happening is that your mind is racing ahead of you. શું બનવાનું છે, શું બનશે એ તમારા માઇન્ડની અંદર આગળ ને આગળ આવતું જાય છે. And anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. And anticipating અને તમે એવી અપેક્ષાઓ રાખો છો, અભિમંછા રાખો છો. How tired and stressed you will feel. કેવા તમે થાકી જશો અને તણાવ અનુભવશો. You will feel once you have completed all the tasks ahead. તમારા આગળ રહેલા બધા જ કામ પૂરા થઈ જશે ત્યારે તમે કેટલા થાકી જશો. ટાયર્ડ નો મતલબ થશે થાકી જવું. એન્ડ સ્ટ્રેસ્ડ તણાવ અનુભવશો. એની તમે પહેલેથી જ અભિમંછા કરી લો છો કે આટલો હું થાકી જઈશ, આટલો હું કાર્ય કરીશ, આટલો હું તણાવ અનુભવીશ. This frantic thought, આ જે બેબાકડા એવા જે વિચારો છે, એ બેબાકડા એવા જે વિચારો starts weakening your energy, કે જે તમારી જે ઉર્જા છે, તમારી જે શક્તિ છે એને નબળી પાડવાનું શરૂ કરે છે. ખાલી વિચાર તમને આવ્યો, હજી તમારે પથારીમાં છો તેમ છતાં પણ તમારા આટલા બધા વિચારોને કારણે તમે તરત જ તમારી જે એનર્જી છે એ ગુમાવવાની શરૂ કરો છો. એન્ડ એઝ અ રિઝલ્ટ અને જેને પરિણામ સ્વરૂપે you are entering into the busy day with only half of your normal energy. અને જેને પરિણામે તમે તમારા વ્યસ્ત એવા દિવસમાં તમારી સામાન્ય એવી ઉર્જાને અડધી જ ઉર્જાથી તમે એનો પ્રવેશ કરો છો. Then when you end up the settled at the end of the day, settled થાકી જવું, અને જ્યારે તમે દિવસના અંતે કામ કરીને જ્યારે થાકી જાઓ છો ત્યારે you seems to have proved that, seem એટલે લાગવું, to prove સાબિત કરવું, કે તો તમે એવું લાગે છે કે તમે સાબિત કરી લીધું છે કે you were right all along. તમે આ બધામાં સાચા છો. You had a dreadful day.
તમારા માટે આ ખોફનાક દિવસ હતો. એન્ડ યુ ફીલ ફિઝિકલ ડ્રેઇન્ડ, અને તમે શારીરિક રીતે સંપૂર્ણપણે થાકી ગયા છો. કેમ એવું થાય છે? તેનું મુખ્ય કારણ એવું છે કે તમે પહેલેથી જ વિચાર એવા કરી લીધા છે કે આજના દિવસમાં હું થાકી જઈશ. નેગેટિવિટી તમારા અંદર આવી ગઈ છે. તો એ સૌ પ્રથમ તમે કોઈ પણ કાર્ય, સામાન્ય એવું પણ કાર્ય કરતા હશો ને તો પણ તમે થાકી જશો. આપણા જે વિચારો છે એ થાક અનુસાર ક્યારેય પણ હોવા જોઈએ નહીં. આગળ જોઈએ. In order to have the maximum energy available at the start of the busy day. In order to have the maximum energy available at the start of the busy day. જો તમારે તમારા વ્યસ્ત દિવસની શરૂઆતમાં જ સૌથી વધારે ને વધારે જો ઉર્જા મેળવવી હોય, યુઝ ઉપયોગ કરો. I have no expectation and I will deal with whatever happens when it happens. I have no expectation. અરે મારે કોઈ જ અપેક્ષાઓ નથી, કોઈ આકાંક્ષાઓ નથી. And I will deal with whatever happens and when it happens. જ્યારે પણ જે કંઈ પણ પરિસ્થિતિનું સર્જન થશે એ બધી જ પરિસ્થિતિનો તે સમયે હું સામનો કરી લઈશ. આવી તમારે અપેક્ષાઓ રાખવાની છે. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, એક મંત્ર સ્વરૂપે તમારે એને યાદ રાખવાનું છે. યુ વિલ નોટિસ, તો તમને એવું ધ્યાનમાં લેવામાં આવશે કે હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ ધ નો એક્સપેક્ટેશન. કેવું તમારું જે શરીર છે એ માત્ર નો એક્સપેક્ટેશન, કોઈ જ અપેક્ષાઓ નથી, કોઈ જ આકાંક્ષાઓ નથી. આનો જ્યારે તમારા ઉપર વિચાર આવશે, એ વિચારથી જ કેટલો તમારું શરીર એ આરામ અનુભવવાનું શરૂ કરશે. એને જુઓ. This relaxation tell you that આ જે પણ રિલેક્સેશન છે, આ જે આરામ છે, એ તમને એવું જણાવે છે કે you have just stopped yourself from wasting the valuable energy. Wasting, વેડફવું, ગુમાવવું. વેલ્યુએબલ એનર્જી, કિંમતી સમય અથવા તો કિંમતી એવી ઉર્જા. એ તમને આ જે આરામ છે તમને જણાવે છે કે તમે કેવી રીતે તમારો આ જે કિંમતી એવી જે પણ ઉર્જા છે એને તમે વેડફતી અટકાવી છે. You will feel calmer mentally and emotionally as a consequences. You will feel calmer. Calmer નો મતલબ થશે શાંત. Mentally and emotionally, માનસિક રીતે અને લાગણીશીલ રીતે. As a consequences, એટલે કે પરિણામ સ્વરૂપે, કે જેને પરિણામ સ્વરૂપે તમે તમારે માનસિક અને લાગણીશીલ રીતે તમે શાંતિ અનુભવ કરશો. તમારું મગજ શાંત થઈ ગયું હશે, તમારી લાગણીઓ શાંત થઈ ગઈ હશે. આનો અનુભવ તમે પોતે કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રીડ 1 નો જે પાર્ટ 1 છે એ પૂર્ણ કરીશું. નેક્સ્ટ જ્યારે પણ આપણો લેક્ચર આવશે ત્યારે તેના પાર્ટ 2 વિશે ચર્ચા કરીશું. Have a good day.